માટે હું પ્રથમ તો ગુજરાત સાહિત્ય અકાદમીનો આભાર માનું છું કે આવા કાર્યક્રમો દ્વારા હૃદયમાં માતૃભાષાનો ધબકાર કાયમ રાખ્યો છે અને આ ધબકાર માત્ર એક દિવસ માટે નહીં પરંતુ દરેક દિવસ માટે અને હૃદયના દરેક ધબકારે માતૃભાષાની મીઠાશ આપણામાં કાયમ રાખી છે અને આવા જ આપણા ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબનો હું અત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે લાયન્સ ક્લબ ઓફ ઓનેસ્ટ અને અભિનવ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમની દિશા મળી એ બદલ હું આ બંને સંયુક્ત સંસ્થાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આજના કાર્યક્રમની જેને કહેવાય શાંત સ્વરૂપ હોય એવા અતિથિ વિશેષની જેને કર્ણની ઉપમા આપી શકાય તો કંઈ જ ખોટું નથી. તો એવા દાનવીર સમાજ રત્ન વિનોદભાઈ સોલંકી એમનો પણ હું ખૂબ આભાર માનું છું. સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારાની પણ આભારી છું. પ્રેસિડેન્ટ ઓફ ઓનેસ્ટ અને પાર્થ હનુમાનજી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પ્રવીણભાઈ કોહાણી સાહેબનો એમનો આભાર તો ખબર નહીં મારા માટે શબ્દો પણ ઓછા પડે એવું છે એટલે એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે આ કાર્યક્રમની શોભા વધારનાર કોયલ અને મોરના કેકરોની જો વાત કરું તો એવા મીઠા અને સરસ મજાના લહેકા સાથે રશ્મિભાઈ છે કે દીપકભાઈ બેબસ છે આમ સાંભળવા માટે એમ થાય કે મીઠા ધણકાર પડતો હોય કાને એમ થાય સતત સાંભળ્યા કરી. તો આવા કવિગણ જેમ કે રમેશભાઈ ભટ્ટ સાહેબ રશ્મિ શ્રી દીપકભાઈ બેબસ અને શિવજીભાઈ કોણભાઈ આપણી વચ્ચે એમની હાજર નથી પણ એમની હાજરી પણ સતત મારી સાથે રહી છે તો એમનો પણ હું અહીં આભાર માનું છું. સાથે સુંદર કાવ્યનો રસપાન કરાવનાર વાલજીભાઈ વૈશાલીબેન અને પલ્લવીબેન પૂજારાનો પણ હું અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આમંત્રણને માન આપીને વર્ષાબેન વિંધ્યાબેન તેમજ આપ સૌ મહાનુભાવો કદાચ બધાના નામ હું એમ નહીં લઈ શકું પણ તમારા માટે એક વાત કહું તો કહી શકાય કે આજે આમંત્રણને માન આપીને તમે આવ્યા છો ને એટલે આ કાર્યક્રમ જેવી રીતે મોર જો પીછા વગર ન શોધે એમ જો તમે ના આવ્યો હોત ને તો આજ કાર્યક્રમ જે છે એના વગર ન શોધે. અને પલ્લવીનું તો શું કહ્યું કે સુંદર સંચાલન કરીને ક્યાંય કંટાળો તો ના આવવા દીધો પણ સમયના એટલા સરસ પાબંદ રહ્યા કે આપણે સમયસર આપણો કાર્યક્રમ પણ જેને કહેવાય પૂર્ણાહિતી તો કહેવાય પણ કે અલ્પવિરામ જેવું આપણે અહીં લઈએ છીએ. તો પલ્લવીબેન સેટનો પણ હું અત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ સાથે સાથે ખાસ જે મોર પંખીને તમને ઉપમા આપીને એવા સૌ માતૃભાષાની મીઠાશને માણવા પધારેલા આજના કાર્યક્રમને તમારા વગર અધૂરો છે એટલે આજના કાર્યક્રમને તમે સફળ બનાવ્યો એવા સૌ શ્રોતાગણોનો પણ હું અત્રેથી આભાર માનું છું. સાથે સાથે કાર્યક્રમને યાદગાર ક્ષણોની કેમેરામાં કેદ કરી અને કાયમ માટે સંભારણ બનાવનાર એવા અકાદમી તરફથી આવેલા ભાઈ શ્રી વિનેશભાઈ તેમજ નિલેશભાઈનો પણ હું અહીંથી આભાર માનું છું. સાથે આ કાર્યક્રમની ઉપસ્થિતિ સંજોગોવશાત જે હાજર નથી રહી શક્યા પણ આપણા કાર્યક્રમની ઝલકને જે દૂર સુધી પહોંચાડશે ને જેને કહેવાય મીડિયાના માધ્યમ દ્વારા કે વર્તમાનપત્રોના માધ્યમ દ્વારા તો આવા વર્તમાનપત્રોના તંત્રીશ્રીઓને પણ હું અહીંથી આભાર માનું છું. અને આજે જ્યારે ફરી એકવાર હું પ્રવીણભાઈ શિવજીભાઈ મોટ સાહેબનો આભાર માનું છું. એમનો આભાર એટલા માટે કે સાહેબે અગાઉથી વાત કરી કે આપણે ભોજનની વ્યવસ્થા કરી આપી સાથે સાથે ભોજનની સવારની ચાની પણ સરસ મજાની વ્યવસ્થા અત્રેથી કરી આપી છે. તો આ પ્રસંગે ખાસ આપણે જ્યાં બેઠા છીએ કે જ્યાં આપણે વ્યવસ્થા મળી છે તો જેમ ખુરશીઓ ગોઠવવાની હોય ટેબલની હોય બેનરની હોય કે આ દરેક પ્રકારની જે આપણે વ્યવસ્થા કરી આપી છે ને એવા કાર્યકરોને તો ભૂલી જ ન શકાય. તો એમનો પણ હું હૃદયપૂર્વક અને દિલથી આભાર વ્યક્ત કરું છું.